આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ આજના અતિથિ. તો પ્રસ્તુત છે કાર્યક્રમ આજના અતિથિ 96.7 FM પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે કાર્યક્રમ આજના અતિથિ. આજના આ કાર્યક્રમમાં આપ સાંભળશો સૃષ્ટિ સંસ્થાના સંયોજક રમેશ પટેલની મૌલિન મુનશીએ લીધેલી મુલાકાત. આજના અતિથિ કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને મૌલિન મુનશીને નમસ્કાર. મિત્રો, એક વસ્તુનું નામ દઈશ ને તમે તરત જ કહેશો અથવા ઓળખી જશો કે હા, આમાં અમે ગયા છીએ. સાત્વિક વિસરાતી વાનગીઓનો મેળો. લોકો આખું વર્ષ રાહ જોતા હોય કે ડિસેમ્બર કે જાન્યુઆરી ક્યારે આવે અને અમે આ સાત્વિક વિસરાતી વાનગીઓના મેળામાં જઈએ, સાત્વિક ફૂડ ફેસ્ટિવલમાં જઈએ. કેવી કેવી અદ્ભુત વાનગીઓ ટ્રેડિશનલ હોય છે. કોઈક ફૂલમાંથી શાક બનાવ્યું હોય, જેના નામ ના સાંભળ્યા હોય એવી એવી વસ્તુઓની રેસીપી અને એવી આઈટમો તમને ત્યાં સ્વાદ કરવા મળે, તમે ખાઈ શકો. તો આ જે સમગ્ર સાત્વિક વિસરાતી વાનગીઓના મેળાનું આયોજન કરે છે એ છે સૃષ્ટિ સંસ્થા, સ્વૈચ્છિક સંસ્થા છે. અને એના જે સંયોજક છે મેઇન તે રમેશભાઈ પટેલ આજે મારી સાથે આકાશવાણીના સ્ટુડિયોઝમાં છે. રમેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્તે મૌલિનભાઈ, થેન્ક યુ. શ્રોતા મિત્રો તો જે છે સાત્વિકના મેળાથી પરિચિત છે, પણ જે આપની સંસ્થા છે સૃષ્ટિ અનેકવિધ કામો કરે છે આ ફૂડ મેળા સિવાય પણ. તો આ સૃષ્ટિનો પરિચય આપશો? યસ મૌલિનભાઈ, લોકો અમદાવાદમાં મોટે ભાગે અમારું જે ફૂડ ફેસ્ટિવલ છે સાત્વિક એનાથી પરિચિત છે, પણ એ સિવાયના પણ સંસ્થા ઘણા કામો કરે છે. મૂળ તો IIMના એક પૂર્વ પ્રોફેસર અનિલ ગુપ્તાએ 1987-88માં એક આંદોલન શરૂ કર્યું. એનું નામ છે હનીબી નેટવર્ક. અને હનીબી એટલે મધમાખી. તો મધમાખી શું કામ કરે? એક ફૂલ ઉપરથી બીજા ફૂલ ઉપર પરાગરજ લઈને જાય, પણ ક્યારેય ફૂલને નુકસાન કરતી નથી. એ તો અનિલ ગુપ્તા સાહેબને એ વખતે વિચાર આવ્યો હતો કે આ જે વડીલો પાસે જે જ્ઞાન છે, જેને આપણે ડોશી વૈદુ કહીએ છીએ, ટ્રેડિશનલ નોલેજ છે, એ વડીલોના અવસાનની સાથે લુપ્ત થાય છે. તો આ જ્ઞાનનો ડેટાબેઝ કેવી રીતે બનાવી શકાય, આ જ્ઞાનના ચેકડેમ કેવી રીતે બનાવી શકાય, એ એમના મનમાં એ વિચારે આવેલો કે આ જે જ્ઞાન લુપ્ત થઈ રહ્યું છે એના માટે કંઈક કરવું જોઈએ. અને હનીબી નેટવર્કના સિદ્ધાંત પ્રમાણે અમે લોકોએ એક ખેડૂતથી બીજા ખેડૂત સુધી જ્ઞાનને પહોંચાડવા માટે નોલેજ નેટવર્કિંગનું કામ એ શરૂ કર્યું 1987-88માં, જ્યારે સૃષ્ટિ સંસ્થાની સ્થાપના થઈ નહોતી. બરાબર. એટલે ઇન્ફોર્મલી આખું મુવમેન્ટ શરૂ થઈ અને અલગ અલગ રાજ્યોમાં વોલેન્ટિયર ભેગા થયા અને બધાએ પોતપોતાના રાજ્યોમાંથી ટ્રેડિશનલ નોલેજને એકઠું કરવાનું શરૂ કર્યું અને એકબીજાની સાથે વહેંચવાનું શરૂ કર્યું. એટલે એક ભાષાથી બીજી ભાષામાં જ્ઞાનનું આદાન પ્રદાન શરૂ થયું. અલગ અલગ મેગેઝિનો અમે શરૂ કર્યા. આજે પણ અમે લોકો સૃષ્ટિ સંસ્થામાં 3 મેગેઝિનો ચલાવીએ છીએ. લોકસરવાણી ગુજરાતીમાં, હિન્દીમાં સૂઝબૂઝ આસપાસ કી અને અંગ્રેજીમાં હનીબી. તો આ 3 મેગેઝિનો મારફતે આખા દેશની લોકલ લેંગ્વેજમાં અમારા જે કોલોબરેટર છે એમના મારફતે સંપર્કમાં રહીએ છીએ. અને આશા એ છે કે નોલેજ નેટવર્કિંગ થાય, જ્ઞાનનો પ્રસાર થાય, જે જ્ઞાન લુપ્ત થાય છે એ એક જગ્યાએ ડોક્યુમેન્ટેશન થાય તો આવનારી પેઢીઓ માટે કામ લાગે. તમને જાણીને નવાઈ લાગશે કે અનિલ ગુપ્તા સાહેબે આ મુવમેન્ટ શરૂ કરી એ પછી અમારી સંસ્થાની સ્થાપના થઈ. પહેલા કામ શરૂ થયું, પછી સંસ્થાની કામની જરૂરિયાતમાંથી 1 જૂન 1993માં સંસ્થાની સ્થાપના થઈ. અને એ વખતે સાહેબને અમેરિકાની એક મિશિગન યુનિવર્સિટીએ $50,000 એવોર્ડ આપેલો. મૂળ તો એટલા માટે ટ્રસ્ટ રજીસ્ટર કરવું પડેલું. બરાબર છે. એટલે પણ આ કામ આખું વોલેન્ટરી બેઝ ઉપર આખું શરૂ થયું અને એ મુવમેન્ટના આકારે લીધું. 1997માં જ્ઞાન સંસ્થા બની ગુજરાત સરકારની મદદથી. 2000ના વર્ષમાં ભારત સરકારની મદદથી એક સંસ્થા બની, એ છે નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન. તો આ બધી સંસ્થાઓ સૃષ્ટિ, જ્ઞાન અને NIF, આ બધાનું સ્થાપક એ પ્રોફેસર અનિલ ગુપ્તા. અને મૂળ એક જ એજન્ડા કે વડીલો પાસે જે કોઠાસૂઝ છે, ટ્રેડિશનલ નોલેજ છે, એનું ડેટા ડોક્યુમેન્ટેશન કરીએ, ડિસેમિનેશન કરીએ. બીજું કે ગામડામાં એવા ઘણા બધા લોકો હોય છે કે જે ઓછું ભણેલા છે પણ એનામાં કોઠાસૂઝ છે, પોતાની સમસ્યામાં જાતે ઉકેલ શોધી લે છે. પોતાની સમસ્યામાં જે ઉકેલ શોધે છે એમના ઉકેલો અથવા એમના જે પ્રોટોટાઇપ છે એને
માર્કેટ સુધી લઈ આવવા હોય તો એમાં બહુ બધું વેલ્યુ એડિશન કરવું પડે, પેટન્ટ ફાઇલ કરાવવા પડે. તો એ કામ પણ 1987-88માં અમે શરૂ કરેલું, જે આજે સ્ટાર્ટઅપ કે ઇન્ક્યુબેશન આપણે કહીએ છીએ. એ જમાનામાં અમે 30 વર્ષ પહેલા આ કામ શરૂ કરેલા. અમને આનંદ એ છે કે ગ્રાસરૂટ ઇનોવેશનની વાત અનિલ ગુપ્તા સાહેબે જે 30 વર્ષ પહેલા શરૂ કરી હતી, આજે આખા ગ્રાસરૂટ ઇનોવેશન શબ્દ એ દેશમાં અને દુનિયામાં કદાચ પહેલી વખત જયારે ગુપ્તાજી વાત કરતા હતા ત્યારે લોકો નતા સમજી શકતા, જે આજે ઇન્ક્યુબેશન ને આ સ્ટાર્ટઅપના રૂપમાં આપણે એને જોઈ રહ્યા છે. ધીરે ધીરે પોલિસી લેવલે પણ આવ્યું, સરકાર એ વાત સ્વીકારી ને એમાંથી જ નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન એ બન્યું. આ બધી સંસ્થાઓ ગુપ્તા સાહેબની આખી મહેનત દેશના 600 જિલ્લાઓમાંથી 5 લાખ અનુભવો એકઠા કર્યા છે. ઓહો, 5 લાખ. 5 લાખ. એક સરસ પ્રોજેક્ટ વિશે મને પણ થોડીક જાણકારી છે. ગુપ્તા સાહેબનો ઇન્ટરવ્યુ કરેલો કે આપણે શતાયુ દાદીમા નામનો પણ કરેલો, બિલકુલ, કે 100 વર્ષ અથવા એથી જીવતા જે દાદીમા હોય એના અનુભવ અને જ્ઞાનનો સંગ્રહ કરવાનો, એની વાત કરશો? બિલકુલ. તો અમે લોકો મૂળ કામ મેં શરૂઆતમાં કીધું એમ કે વડીલો પાસે જે જ્ઞાન છે એ એમના અવસાનની સાથે લુપ્ત થાય છે, એટલે આ જ્ઞાનના ચેકડેમ બનાવવાની મૂળ તો વાત છે. કારણ કે તમે બધાએ જોયું હશે કે આપણા ઘરમાં જે વડીલ હોય ને આજે એની સાથે કોઈ વાત નથી કરતું, કારણ કે બધા અલગ અલગ સોશિયલ મીડિયામાં ને એમાં પડ્યા છે. બાળકો તો બિલકુલ દાદાઓ દાદી સાથે વાત નથી કરતા, અને આ દાદા દાદી પાસે જે જ્ઞાન છે એ એમના જમાનાનું એવું જ્ઞાન છે કે જે કોઈ જગ્યાએ લખાયેલું નથી, એ એમની પાસે જ છે. અને એમની આંખ બંધ થશે ત્યારે ફરી પેદા કરવું શક્ય નથી, કારણ કે એમને એમના દાદી પાસેથી શીખ્યા છે ને અનુભવે એ બધું જ્ઞાન આવ્યું છે કે દુષ્કાળ પડ્યું તો એમાં પોતાની જાતને કેવી રીતે સર્વાઈવ કરી, પોતાના પશુઓને કેવી રીતે બચાવ્યા. એ જ રીતે એ જમાનામાં અનાજ નહોતું તો શું ખાતા હતા. આજે આપણે આટલું બધું ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા થઈ, ખેતીમાં ઇરિગેશન થયું, પિયત થયું, એટલે આપણને બધું મળે છે. પણ એ જમાનામાં શું ખાતા હતા? તો ફૂડ ડાયવર્સિટીનું બહુ બધું નોલેજ એમની પાસે છે. એ જમાનામાં ખેતરમાં કયું અનાજ વાવવું, કયા વર્ષે શું વાવવું તે કેવી રીતે ખબર પડતી હતી. તો વાતાવરણના બહુ બધા ઇન્ડિકેટરનું નોલેજ એમની પાસે હતું. તે અદ્ભુત જ્ઞાનનો ખજાનો, કૂવો ક્યાંથી ખોદવો, ત્યાંથી લઈને અનાજ કેમ સાચવવું અને આવતા વર્ષનું બીજ કેવી રીતે પસંદ કરવા, કણસલા કે ડોડા, તો આ બધું નોલેજ આ વડીલો પાસે છે. તો આ જ્ઞાનનું ડેટાબેઝ બનાવવું એ જરૂરી છે. ને ક્યારે બને કે જ્યારે આ દાદીઓનું સન્માન જો ગામમાં કરીએ તો યુવા પેઢીને એવું થાય કે આ દાદા કે દાદી પાસે એવું કંઈક છે કે જેના માટે અનિલ ગુપ્તા સાહેબ આટલા દૂરથી અમારા ગામમાં આવ્યા છે ને આજે એમનું સન્માન થઈ ગયા. અને ખાસ તે જમાનામાં એ દાદા દાદી આટલી હોસ્પિટલો કોઈ નહોતી, તો પોતાનું શારીરિક સ્વાસ્થ્ય અને તંદુરસ્તી કેવી રીતે જાળવી રાખતા હતા. બિલકુલ, એ પણ બહુ સરસ એની અંદર વાત હતી કે અત્યારે તો લોકોને કંઈક થઈને તાત્કાલિક દોડી જવું પડે છે હોસ્પિટલોમાં. એટલે મૂળ તો જીવનશૈલી જે છે એ જમાનાની જીવનશૈલી, આપણી ખોરાકની, આપણી પ્રણાલી, આરોગ્ય પ્રત્યેની સભાનતા, એ આરોગ્ય એ જમીનનું આરોગ્ય હોય, પ્રાણીનું આરોગ્ય હોય કે માણસનું આરોગ્ય હોય, પણ આખી એક સાયકલની નોલેજ એમને હતું. શિસ્ત હતી એમના જીવનમાં, શ્રમનું મહત્વ હતું. અને આ બધાને લીધે આજે એટલા બધા શતાયુ દાદા દાદીને અમે મળ્યા અને અમે એમને એક સવાલ પૂછીએ કે દાદા, અમે તમારી પાસે એના માટે આવ્યા છે કે અમારે 100 વર્ષ જીવવું હોય તો શું કરીએ? બરાબર. એટલે આ સવાલ દરેક દાદા અને દાદીને જેનું જેનું સન્માન કર્યું બધાને અમે એક જ સવાલ પૂછે કે અમારે 100 વર્ષ જીવવું છે, એટલા માટે તમારી પાસે ટિપ્સ લેવાયા છે કે અમે શું કરીએ. એટલે મારા ખ્યાલથી દરેક ઘરમાં મારો આ જે અવાજ સાંભળે છે, દરેક ઘરમાં તમારા દાદા દાદીને અચૂક પૂછજો કે તમારા જીવનનું રહસ્ય શું છે, સ્વસ્થ જિંદગીનું રહસ્ય. કારણ કે આપણે સવારે આંખ ખુલે અને રાત્રે સૂઈ જઈએ ત્યાં સુધી દરેક માણસ એના માટે મથે છે કે સારી રીતે જીવી શકે, પણ જે સારી રીતે ઓલરેડી જીવી ગયા છે, આપણી વચ્ચે જ છે, એમને કોઈ પૂછતું નથી. જી જી. અને તમે આટલા બધા શતાયુ દાદા દાદીમાને મળ્યા, બરાબર છે, એ બધા જ સ્વસ્થ હતા એકદમ? યસ, મોટા ભાગના લોકો અમને એવા જ દાદા દાદી મળ્યા છે, 90+ અમે જેટલાને મળ્યા, મોટા ભાગના સ્વસ્થ હતા. બીજું કે શિસ્ત બહુ હતી એમનામાં, ખોરાકની શિસ્ત ખૂબ હતી, શ્રમ એમના જીવનમાં ખૂબ હતું અને હરવાશ હતું, કશું મનમાં પકડી નતા રાખતા. આ પણ મેં એક નોટિસ કર્યું છે, કોઈના પ્રત્યે જેને કહેવાય ને મનમાં ભાર ના રાખે, એટલે સહજ ભાવથી જેટલું એ જીવતા જે લોકો છે ને એ વધારે જીવે. દાદીના કેસમાં મેં એક જોયું છે કે જે દાદી જિદ્દી હોય ને એ વધારે જીવે છે. અચ્છા. દાદાઓ બધા સહજ ભાવથી, પણ દાદી જિદ્દી હોય વધારે જીવે છે. એ પણ અમે એક નોટિસ કર્યું છે. તો જીદ ઘણી વખતે જીજીવિષા જે છે એ પણ કદાચ માણસને વધારે સ્વસ્થ રીતે વધારે જીવવા માટે પ્રેરતું હશે એવું માને છે. એ લોકો ખોરાકમાં શું લેતા હતા? મોટે ભાગે
જે ખોરાક છે એમાં વિવિધતા કારણ પડે. જે દેશી અનાજ છે એ જમાનાનું જ્યારે અત્યારે તો મોટાભાગના દાદા દાદીને ત્યાં પણ હવે ખોરાકમાં પરિવર્તનો થયા છે, ઘઉં ખાતા થયા છે, પણ એ જમાનામાં જુવાર, બાજરો, દેશી મકાઈ, મિલેટની જે છે રાજગરોથી લઈને એ બધું એ લોકો પ્રમાણમાં વિવિધતા ખૂબ હતી. અત્યારે બજારમાં જે શાક મળે છે એ પ્રકારના શાક નહોતા, પણ અપ્રચલિત વનસ્પતિઓની ભાજીઓ ખૂબ ખાતા હતા. એટલે એમના ઘરમાં કોઈને ધારો કે વાયુ થયો હોય અથવા શરીરમાં દુખાવો હોય તો કઢી ઘરમાં બનતી હોય તો એમાં અરણીના ફૂલ નાખી દે, એમાં સરગવાના ફૂલ એ નાખી દે. તો આ પ્રકારની સૂઝ એમનામાં ખૂબ હતી, જે આજની પેઢી અથવા આજના લોકો પાસે નથી. તો આ બધું શીખવું જરૂરી છે એમની પાસે. રમેશભાઈ, આ બધું આટલું સરસ ડોક્યુમેન્ટેશન કર્યું, હવે લોકોને વાંચવું હોય, સાંભળવું હોય કે જાણવું હોય તો ક્યાંથી મળી શકે? એટલે મૂળ તો સાત્વિક આપણે જ્યાંથી શરૂઆત કરી, સાત્વિકનો એક મકસદ એ પણ છે અમારો કે આ જે રેસીપીઓ છે એ લોકો સુધી પહોંચે. લગભગ 2000 જેટલી વાનગીઓ, અપ્રચલિત વાનગીઓની અમારી પાસે રેસીપી છે. મને ખૂબ ગમશે તમારી સાથે બધી રેસીપીઓ શેર કરવી કે રોજ આપણે એક રેસીપી આકાશવાણીના માધ્યમથી લોકો સુધી પહોંચે. એ જ રીતે ખેતીની પણ અમારી પાસે બહુ બધી અઢળક પદ્ધતિઓ છે કે બિન રાસાયણિક પદ્ધતિએ ખેડૂતો ખેતી જે કરે છે એમાં કયા કયા નુસ્ખાઓ અજમાવે છે. પાક સંરક્ષણ માટે ઝેર મુક્ત ખેતી, અને એ બહુ જરૂરી છે કારણ કે હું ઘણી વખત કહેતો હોઉં છું કે ખેડૂત ખેતરમાં કોઈ નિંદામણનાશક દવા છાંટે, યુરિયા કે ડીએપી નાખે તો ખેતરમાં નથી નાખતો, એ જે ઉપભોક્તા છે, જે ગ્રાહક છે એના પેટમાં નાખે. સાચી વાત છે, એકદમ. કારણ કે અલ્ટિમેટલી એને એ આખી જે ફૂડ સાયકલ છે એનો અંત એ માણસના પેટ સુધી આવે છે. અને કેન્સર જોન કેટલા બધા. એટલે ખોરાકની વિવિધતાની પદ્ધતિઓ અમે તમારી સાથે શેર કરી શકીએ છીએ. પાક સંરક્ષણ, સારી ખેતી કરવા માટેની પદ્ધતિઓ તમારી સાથે શેર કરી શકીએ. પશુ સારવારને બહુ બધા નુસ્ખાઓ અમારી પાસે છે, એને પણ તમારી સાથે શેર કરીશ. આ બધું લોકો સુધી પહોંચે. અમારી વેબસાઇટ પર આ બધી ડિટેલ ઘણી બધી અવેલેબલ છે. જે વાચક મિત્રો અમારી વાત સાંભળે છે અમારી સંસ્થાનો સંપર્ક કરશે. ચોક્કસ અમારી પાસે ઓપન સોર્સ ડેટાબેઝ અમારા જે છે એ લોકો સુધી પહોંચે એના માટે ચોક્કસ અમે લોકો પ્રયત્નશીલ છીએ. અને પુસ્તકો પણ અમારા છે. લોકસરવાણી મેગેઝિન અમે દર 2 મહિને પ્રકાશિત કરીએ છીએ, એ ખેડૂતો સુધી પહોંચે છે. મેગેઝિનમાં એવું છે કે જે ખેડૂતોએ પોતાના પ્રયોગો કર્યા છે એ ખેડૂતોના નામ, સરનામા, મોબાઈલ નંબર સાથે એ અનુભવો છાપીએ છીએ. અમે તો માત્ર માધ્યમ પૂરું પાડીએ છીએ. અલ્ટિમેટલી તો એ જે તે ખેડૂતનું કે જે તે શોધકનું જે જ્ઞાન છે એના નામ સાથે પહોંચે એના માટેનું આખું એક પ્લેટફોર્મ છે. એક બીજું પણ આપની સંસ્થા દ્વારા થાય છે કે પ્રોફેસર અનિલ ગુપ્તા દર વર્ષે એક શોધ યાત્રાનું આયોજન કરે છે અને આખા ભારતના કોઈક અંતરિયાળ વિસ્તારમાં એ જાય છે. તો એની વાત કરશો, કારણ કે એ પણ એક અદભુત પ્રયોગ છે આ શોધ યાત્રા. યસ સર, એવું થયું કે મૂળ આપ જાણો છો કે અનિલ ગુપ્તા સાહેબ એ તો IIM ના પ્રોફેસર. IIM તો દેશમાં, દુનિયામાં બહુ અગ્રણી સંસ્થા. અનિલ ગુપ્તા સાહેબ પહેલી વાર જયારે અમે શોધયાત્રા કરી 1998માં એ શરૂઆત કરેલી ગીરથી ગઢડા. મકસદ એવો હતો કે ભાઈ અમારી પાસે અમારા ડેટાબેઝમાં જે નોલેજ છે એ તો છે, પણ એ લોકો સુધી પહોંચવું કેવી રીતે? એટલે અમે લોકોએ ચાલતા જ્ઞાન શીખવું ને વેચવું એના માટેની યાત્રા શરૂ કરી, જેનું નામ આપ્યું શોધ યાત્રા. આ કોઈ રાજકીય યાત્રા નથી, આ કોઈ ધાર્મિક યાત્રા નથી, પણ જ્ઞાનને શીખવા અને સન્માનવાની યાત્રા છે. એટલે અમે લોકો એવા વિસ્તારમાં આજે પણ અમે એક ચાલતા હોઈએ છીએ કે જ્યાં હજુ સુધી ખૂબ ગરીબી છે, વિકાસ જ્યાં થયો નથી, રોડ હજુ સુધી પહોંચ્યા નથી, જ્યાં મોબાઈલના ટાવર હજુ પહોંચ્યા નથી, એવા વિસ્તારોમાં ત્યાં ચાલીએ છીએ રોજનું 15 થી 17 કિલોમીટર. અને એ દરમિયાન જે ગામો આવે એ ગામોમાં જે ઉત્કૃષ્ટ વ્યક્તિ હોય, એ ખેતીમાં હોય, પશુપાલનમાં હોય, વિદ્યાર્થી હોય તો એમાં જે ઉત્કૃષ્ટ વિદ્યાર્થી હોય, કોઈ વાનગીમાં કોઈ બેન પાસે ઉત્કૃષ્ટતા હોય, કોઈ કારીગર હોય જે ઓજારો બનાવવામાં ઉત્કૃષ્ટ હોય, તો ગામમાં જેટલું પણ સર્જનશીલ અથવા તો ઉત્કૃષ્ટતા જે હોય એનું સન્માન કરીએ સાર્વજનિક રીતે. અને મૂળ આશય એ છે કે ભાઈ એમની પાસે જે રચનાત્મકતા છે, સર્જનશીલતા છે, એનું જો ગામવાળાને ખબર પડે કે આ દાદા પાસે એવું કંઈક છે જે આપણી પાસે નથી, આ બેન પાસે એવી કંઈક વાનગી છે કે જે આપણે નથી જાણતા. અમે લોકો આ ગામોમાં કોમ્પિટિશન કરીએ છીએ, બાળકોની આઈડિયા કોમ્પિટિશન કરીએ સ્કૂલના, કે તમે એવું વિચારો કે જે હજુ સુધી જેના પર શોધ થઈ નથી. એટલે સવારે આંખ ખુલે અને રાત્રે સૂઈ જઈએ એ દરમિયાન તમારા માતા પિતા, તમારા ટીચર્સ, તમારા પડોશી, તમારા ગામના કોઈ ખેડૂતો એ કઈ સમસ્યાની સાથે જીવવા ટેવાઈ ગયા છે તમે વિચારો.
તો વિદ્યાર્થીઓને આવો 1-1.5-2 દિવસનો ટાઈમ આપીએ, પછી વિદ્યાર્થીઓ અલગ અલગ પ્રોબ્લેમને સર્ચ કરે અને પછી એના આઈડિયા આપે, બરાબર. જેને અમે કહીએ છીએ આઈડિયા કોમ્પિટિશન. અચ્છા અચ્છા. આશય મૂળ એટલો જ છે કે બાળકોને નાનપણમાં જો પ્રોબ્લેમની ખબર પડી જાય ને તો એની સાથે જીવવા ના ટેવાય. બરાબર. અને અમે લોકો અનિલ ગુપ્તા સાહેબનું હંમેશા એ મિશન રહ્યું છે કે માણસને પોતાનો પ્રોબ્લેમ જે ક્ષણે ખબર પડે ને એ ક્ષણે આપણું દિમાગ એના વિકલ્પો વિશે વિચારે. પણ કમનસીબ એ છે કે આપણી જે કંઈ શિક્ષણ વ્યવસ્થા, સમાજ વ્યવસ્થા, આપણા માધ્યમો જે છે એ માણસને પ્રોબ્લેમ તરફ નથી બતાવતા. એટલે માણસ આખી જિંદગી જે છે ને એમાં ચલાવી લેવાની ભાવના સાથે જ જીવે છે, એડજસ્ટ થવાનો પ્રયત્ન કરે છે. પણ કંઈક નવું વિચારવા માટે જે એના દિમાગમાં જે આવવું જોઈએ, તો એક ટૂલ ફિટ થવું જોઈએ બાળપણથી, એ નથી થતી. બરાબર છે. એટલે મૂળ આશય અમે જે આઈડિયા કોમ્પિટિશન કરીએ એમાં આ પદયાત્રા દરમિયાન પણ ગામે ગામ સ્કૂલના બાળકોને કહીએ કે તમે તમારા લોકલ જે કંઈ સમસ્યાઓ છે એના ઇનોવેટિવ સોલ્યુશન અમને આપો. જરૂર નથી કે સોલ્યુશન શું કહેવાય બહુ મોટા, પણ એમાંથી કમસે કમ વિચારવાનું એક શરૂ કરશે તો ડેફિનેટલી ભવિષ્યમાં. હું તમને કહું કે એક બહુ સરસ ઉદાહરણ, અમે લોકો એક આઈડિયા કોમ્પિટિશન કરી હતી ગાંધીનગરમાં, અને એક દીકરી છે છાયા ઠાકોર, એને એની સ્કૂલમાં અમે કોમ્પિટિશન કરી. તો એને કીધું કે સાહેબ એક પ્રોબ્લેમ છે અમારો, એક જ લાઈનમાં એને પ્રોબ્લેમ લખ્યો હતો કે સ્કૂલમાં પીવાના પાણીના જે નળ લાગેલા છે એ એટલી ઊંચાઈ પર છે કે એમાં 10મા 12માનો વિદ્યાર્થી પાણી પી શકે, પણ બીજા ત્રીજા વાળાને પાણી પીવું હોય તો બીજા છોકરાએ ઊંચું કરીને નળ સુધી લઈ જવું પડે છે. તો કે એવી વ્યવસ્થા ના થાય કે નળ છે સીધા એક લાઈનમાં લગાવે છે એની જગ્યાએ હોરિઝોન્ટલ લગાવો. વાત આટલું જ હતું, એક જ લાઈનમાં એને આઈડિયા લખેલો, ને આઈડિયા એ વખતે અબ્દુલ કલામ સાહેબે ગ્રામ ભારતીના કેમ્પસમાં એનું સન્માન કર્યું. તો લોકલ જે કંઈ પ્રોબ્લેમ છે એના ઇનોવેટિવ સોલ્યુશન નાના બાળકો પણ આપી શકે. એ ક્ષમતા જે દિવસે બાળકને કે ટીચરને ખબર પડે સમાજ ઇનોવેટિવ થઈ જશે. અનિલ ગુપ્તા સાહેબના જીવનનું એકમાત્ર મિશન છે સમાજને સર્જનશીલ બનાવવું. લોકલ જે કંઈ પ્રોબ્લેમ છે એની અંદર લોકો પોતાની જાતે કંઈક ને કંઈક ઓછા ખર્ચના પ્રયોગો કરતા થાય. જરૂર નથી કે બધા જ સોલ્યુશન માટે બહુ બધો ખર્ચો કરવો પડે, ઓછા ખર્ચે પણ ઘણું બધું થઈ શકે છે. ને એ અમે છેલ્લા 30 વર્ષની 29 વર્ષ તો મને થયા સૃષ્ટિમાં, છેલ્લા 30 વર્ષની અમારી યાત્રામાં અમે જોયું છે કે એટલા બધા ખેડૂતોએ બિન રાસાયણિક ઢબે ઓછા સંસાધનોથી પણ સરસ રીતે પોતાનું કામ એ કરતા થયા. આમાં કેટલા લોકો જોડાય શોધયાત્રામાં? શોધયાત્રામાં 70 થી 80 લોકો જોડાય. મોટાભાગે અંતરિયાળ વિસ્તારમાં રોજનું 17-18 કિલોમીટર ચાલવાનું. એ દરમિયાન જે ગામો આવે એ ગામોમાં બહેનોની રેસીપી કોમ્પિટિશન થાય, પ્રચલિત વાનગીઓની. સ્કૂલના બાળકોની આઈડિયા કોમ્પિટિશન થાય. ગામમાં જે શતાયુ દાદા દાદી હોય એમનું સન્માન કરીએ. એ ગામમાં કોઈ ઓર્ગેનિક ખેતી કરી હોય તો એનું સન્માન કરીએ. એટલે મૂળ એ ગામમાં પશુપાલનના ક્ષેત્રમાં જેમને સર્વશ્રેષ્ઠ કામ કર્યું હોય તો એનું પણ સન્માન કરીએ. અને સન્માન દરેક ગામમાં કરીએ પછી નેક્સ્ટ ગામમાં. અને અમારા ડેટાબેઝમાં જે પદ્ધતિઓ છે એની બુકલેટ પણ એમની સાથે પાછું વેચીએ. એટલે મૂળ અમારી પાસે છે વેચવાનું ને એમની પાસે છે લેવાનું. એટલે ચાલતા ચાલતા શીખવાની એક યાત્રા, જ્ઞાન યાત્રા, એનું નામ છે શોધ યાત્રા. અત્યાર સુધીમાં 52 યાત્રાઓ અમે કરી ચૂક્યા છે આખા દેશમાં. દેશનું કોઈ રાજ્ય એવું નથી જ્યાં અમે પગપાળા ના ચાલ્યા હોય. મેં કીધું એમ કે અમે કોઈ રોડ કે મોટી હાઈફાઈ ગામોમાં નથી ચાલતા, અંતરિયાળ વિસ્તારોમાં ચાલીએ છીએ જ્યાં ખૂબ ગરીબી છે. અમે લોકો જેને કહેવાય ને રાંચી એટલે એવા એરિયામાં પણ ચાલ્યા છે કે જ્યાં સીઆરપીએફ આપણી ન જતી હોય ત્યાં અમે શોધયાત્રાઓ કરી. નક્સલાઇટ એરિયામાં, નક્સલવાદ વિસ્તારમાં પણ આપ ગયેલા છો? બિલકુલ ગયા. જ્યાં ખૂબ નક્સલાઇટનો પ્રભાવ છે નક્સલવાદીઓનો અને પડકારજનક હતું, ત્યાં પણ આપ જઈ આવ્યા. 2006માં અનંતનાગના અંતરિયાળ એવા વિસ્તારોમાં ગયા કે જ્યાં છેલ્લા 50 વર્ષથી કોઈ સાર્વજનિક સભા જે ગામમાં ના થઈ હોય ત્યાં શોધયાત્રીઓએ સભા કરી. તમને ભય નહોતો લાગ્યો? ભય ચોક્કસ હતો, પણ ત્યાંના એ વખતે એવું છે કે ત્યાંના જે એસપી છે કાશ્મીરમાં, અમે પહેલી વાર ગયા ત્યાં એસપીને હું મળવા ગયો 2 મહિના પહેલા કે અમે આવી યાત્રા કરવાના છે. ત્યારે એસપીએ બહુ સરસ રીતે કીધું તમે બહુ સારું કામ કરવાના છો, પણ અમે તમને ઓફિશિયલી પરમિશન નહીં આપીએ, પણ તમે પોલીસને લીધા વગર જશો તમને કોઈ ખતરો નથી. અચ્છા. એમને જે કંઈ તકલીફ છે સરકાર સાથે છે. જ રીતે નક્સલાઇટ એરિયામાં ગયા તો ત્યાં પણ એવું હતું કે ત્યાંના જે છે નારાયણપુર, મૂળ તો બસ્તરના વિસ્તારમાં અમે ગયા હતા, અને ત્યાં સ્કૂલના મકાનોમાં ઠેર ઠેર સીઆરપીએફના કેમ્પ હતા. પણ ત્યાં મેં પોલીસની મદદ વગર અંતરિયાળ વિસ્તાર, કારણ કે અમારી લડાઈ એ સરકાર કે નક્સલી વચ્ચે નથી. અમારી લડાઈ તો એ લોકો ઝઘડે છે જળ, જમીન ને જંગલના સંરક્ષણ માટે.
અમે એમ કહીએ છીએ કે જળ જમીન જંગલની જે વાત છે એમાં નોલેજની વાત અમે એડ કરવા માટે આવ્યા છે. અમે માત્ર જે નોલેજ લુપ્ત થઈ રહ્યું છે સોસાયટીમાંથી, દાદા દાદી પાસેથી, કોઠાસૂઝ જ્ઞાન છે એની વાત કરવા માટે આવ્યા છે, એને બચાવવા માટે આવ્યા છે. અમારે બીજી કોઈ બાબતમાં અમારું કોઈ પોલિટિકલ કે ધાર્મિક કે રાજકીય અમારું કોઈ એજન્ડા ક્યારેય રહ્યું નથી. છેલ્લા 30-35 વર્ષમાં જે કંઈ કામ કર્યું એકમાત્ર એજન્ડા છે સોસાયટીને ક્રિએટિવ બનાવી, નોલેજ બેઝ સોસાયટી બનાવી, જ્ઞાનપ્રદ સમાજ બનાવી. આ એકમાત્ર મિશન સાથે અમે લોકો લાગેલા છે. આટલી બધી શોધયાત્રાઓ કરીને આટલું બધું નોલેજ આવ્યું, તમારો કોઈ એકાદ એવો અનુભવ કહેશો કે આવા પડકારજનક જગ્યાએ ગયો તમને કોઈ એક નવી જ શોધ વિશે જાણવા મળ્યું હોય? બહુ બધા, મતલબ હું એટલા બધી શોધો, હું તમને કહું કે એક શોધ અમારી જે સૌથી અગત્યની જે નીતિ વિષયક બદલાવ આવ્યો હોય તો એ છે કે સૌરાષ્ટ્રમાં તમે જોયું હશે કે ખાસ કરીને અમરેલી વિસ્તારમાં, અમરેલી ભાવનગરનો અમુક વિસ્તાર, રાજકોટનો, ત્યાં આગળ 3 પૈડાવાળું બુલેટ સાથી ખેતી થાય છે. તો અમારા એક ખેડૂત છે મનસુખભાઈ જાગાણી, આજથી લગભગ અમને મળ્યા હશે 22 વર્ષ પહેલા. તો એ 2 ભાઈઓ, મૂળ તો મનસુખભાઈ ને 2 ભાઈઓ. તો મનસુખભાઈ થોડુંક 7મા સુધી ભણેલા એટલે મોટા ભાઈના ભાગમાં બરત ગયા અને આમની બુલેટ આવી એમની પાસે. તો એને ખેતીની વાત આવી ત્યારે એમને કીધું ખરું 2 બરત બરાબર 10 હોર્સ પાવર જેટલી શક્તિ થાય તો મારા બુલેટથી ખેતી થાય કે નહીં. તેને પાછલું પૈડું કાઢીને ત્યાં બીજા 2 ટાયર લગાવ્યા અને એનાથી ખેતી એને શરૂ કરી. એ ઇનોવેશન અમારા ધ્યાનમાં આવ્યું. પછી એમાં થોડા ઘણા સુધાર થયા અને પછી તો બહુ બધા લોકોએ એની નકલ પણ કરી. અમે લોકોએ મનસુખભાઈ જાગાણી જે છે એનું જે બુલેટ સાથી છે એનું ઇન્ડિયામાં પણ પેટન્ટ લીધી, એ જમાનામાં યુએસમાં પણ પેટન્ટ લીધી. મનસુખભાઈ જાગાણી જોડે આજે પણ પેટન્ટ છે. પણ એ આપણા દૂરદર્શન હોય કે જમાનાના જે કઈ માધ્યમો છે બધામાં એને ખૂબ પ્રસિદ્ધિ મળી. તે આપણા સ્થાનિક જે કઈ કારીગરો છે એ મનસુખભાઈની પાસે જઈને શીખ્યા. આજની તારીખે લગભગ 500 જેટલા કારીગરો બુલેટ સાથી બનાવે છે. લગભગ 40,000 ખેડૂતો એ બુલેટ સાથી વાપરે છે. મજાની વસ્તુ એ છે કે અમે આજથી 2019માં જયારે સાત્વિક કર્યો ત્યારે બુલેટ સાથી ત્યાં લાવ્યા હતા અને એ વખતે પરસોત્તમ રૂપાલા સાહેબ, એ વખતના કેન્દ્રીય કૃષિ મંત્રી, એ ત્યાં આવેલા અને મૂળ આ સૌરાષ્ટ્રનું જ ઓજાર. એટલે અમે કીધું કે સાહેબ આ ખેડૂતો ખૂબ વાપરે છે પણ આ લીગલાઇઝ નથી, આરટીઓની પરમિશન નથી, આમાં સરકારની કોઈ પરમિશન નથી, તો આમાં કઈ થઈ શકે? અરે કે આ તો થઈ જ શકે ને, શું કામ ના થાય? અને પછી પરસોત્તમ રૂપાલા સાહેબે આખું સરકારની મશીનરીમાં એગ્રીકલ્ચર ઇક્વિપમેન્ટ તરીકે એની માન્યતા અપાવી. અને અત્યાર સુધી શું થતું કે એ સાધન લઈને ખેડૂત જો રોડ ઉપર આવે અને કોઈ અકસ્માત થાય તો પેલું વળતર આપણને તો બાજુ પર રહી ગયું પણ ખેડૂત ઉપર કેસ થતો હતો, કારણ કે આરટીઓની પરમિશન વગેરે રોડ ઉપર આવી ગયા. પણ એક એગ્રીકલ્ચર ઇક્વિપમેન્ટ તરીકે એને રૂપાલા સાહેબે સરકારની પોલિસીમાં બદલાવ કરીને જયારે માન્યતા અપાવી, આજે તો એને સબસિડી મળે છે. બરાબર, પાછલા વર્ષથી એમાં સબસિડી મળવાની શરૂ થઈ ગઈ. તો આ એક એવું ઇનોવેશન છે કે જે ગ્રાસરૂટથી શરૂ થયું, સરકારની પોલિસીમાં હવે એ આવી ગયું બહુ સરસ રીતે. હજુ પણ આરટીઓની પરમિશન બાકી છે. એગ્રીકલ્ચર ઇક્વિપમેન્ટ તરીકે પરમિશન મળી, બરાબર, પણ આરટીઓને, કારણ કે આરટીઓમાં 3 પૈડાવાળા વાહનની કોઈ જોગવાઈ જ નથી. બરાબર, ત્યાં 4 પૈડાવાળા જ વાહનો છે. બરાબર છે, એટલે એમાં હજુ પણ કામ ચાલુ છે. અને રૂપાલા સાહેબનું હમણાં જ આ સાત્વિકમાં પણ અમે એમને કીધું છે, એ પ્રયત્ન અમારા ચાલુ છે એ દિશા. પણ જેને કહેવાય ને કે એક ખેડૂતે શરૂ કરેલી શોધ આજે 500 જેટલા કારીગરો બનાવતા હોય, 40,000થી વધારે ખેડૂતો એ શોધ વાપરતા હોય અને મોટા ટ્રેક્ટરના વિકલ્પે, કારણ કે હવે ધીરે ધીરે ખેતરોના ટુકડા થઈ રહ્યા છે, ખેતરો નાના થતા જાય, ત્યારે નાના ઇક્વિપમેન્ટની જરૂર છે, ત્યારે ખેડૂતો આ પ્રકારના જે ઇનોવેશન કરે છે એને સપોર્ટ આપવા માટે નીતિ વિષયક જે પહેલ થઈ, તો આ એક મોટું સરસ એક્ઝામ્પલ છે કે જે લોકભોગ્ય બન્યું હોય. સાચા છે. હમણાં જે સાત્વિક જે થયું ફૂડ ફેસ્ટિવલ, તો એમાં એક ભાઈ છે, તો એનું નામ ભૂલી ગયો, પણ એણે કાંચનાના ફૂલમાંથી શાક બનાવેલું ને બહુ જ બધું ઇનોવેટિવ કરતું, એની વાત કરશો? યસ, એવું છે કે અમે દર વર્ષે સાત્વિક અમારું જે ફૂડ ફેસ્ટિવલ થાય એના પહેલા અમદાવાદમાં એક અપ્રચલિત વાનગીઓની હરીફાઈ કરીએ છીએ, રેસીપી કોમ્પિટિશન. મૂળ આશય એ છે કે ભાઈ આપણે બધાને કહીએ છીએ કે ભાઈ મિલેટ ખાવું જોઈએ, ઘઉંની જગ્યાએ જુવાર કે જવ ખાવા જોઈએ, પણ એ જ્યાં સુધી એની અવેરનેસ ના આવે કે મારે ડાયાબિટીસ હોય તો ચોખાના વિકલ્પમાં મારે કોદરી ખાવી જોઈએ, તો કેટલી ખાવી જોઈએ, કેવી રીતે ખાવી જોઈએ, કારણ કે રેસીપી બનાવતા પણ એટલું જ અગત્યનું છે.
તો હવે છે ને અપ્રચલિત વનસ્પતિઓની જ્યારે વાત આવે ત્યારે બહુ બધી એવી વનસ્પતિઓ પણ છે કે જે ધીરે ધીરે આપણા ફૂડમાંથી લુપ્ત થઈ રહી છે. દેશ આઝાદ થયો ત્યારે આપણે જેટલી વનસ્પતિઓ કે જેટલા અનાજ ખાતા હતા એ અને આજે 2025માં આપણે જ્યારે વાત કરીએ તો આખું વર્ષ આપણે બધા માત્ર ઘઉં ચોખા જ ખાઈએ છીએ. કઠોળમાં બહુ ઓછી મગ અને તુવર દાળ સિવાય બીજા બધા કઠોળ પણ આપણે ખાતા નથી. તો એક બાજુ ફૂડના ડુંગરો ખડકાય છે, અનાજના ડુંગરો ખડકાય છે, બીજી બાજુ વિવિધતા ઘટતી જાય છે, આપણી ફૂડમાંથી વિવિધતા ઘટતી જાય છે. તો આ બે વચ્ચેની આપણી જે ફૂડમાં જો વિવિધતા હોય, અલગ અલગ પ્રકારનું જો ખોરાક આપણે જો ખાતા હોઈએ તો એનો અર્થ એ થયો કે અલગ અલગ જમીનમાં એ ઉગેલું આપણા શરીર સુધી આવે છે. તો અલગ અલગ જમીનનું પોષણ આપણા શરીર સુધી આવે છે. મારું એક બહુ ફેવરેટ એક્ઝામ્પલ છે કે પંચમહાલમાં જે દેશી મકાઈ થાય, એ પંચમહાલની દેશી મકાઈ અને ત્યાંનો જે આદિવાસી અમદાવાદમાં જ્યારે મજૂરી કરવા માટે આવે કન્સ્ટ્રક્શનના કામમાં, તો એ સિમેન્ટની ગુણી લઈને 10મા માળે ચડી જાય. એ ભલે દુબળો પતલો હોય, કારણ કે તાકાત ક્યાંથી આવી? દેશી મકાઈ એને ત્યાંના જે ખાય છે, ત્યાંની જે લઈને આવે છે. અમદાવાદની ઘંટીવાળા દરિયા પે નહીં, કારણ પથ્થર લઈને આવ્યો છે. બરાબર. હે ને? એટલે લોટ બિચારો ત્યાંથી દરીને લાવે અને ત્યાંની માટીની તાકાત છે, લોહ તત્વ જે છે ત્યાંની માટીમાં વધારે છે. એ મકાઈ એવી જ બનેલી છે વર્ષોથી પરંપરાગત, કારણ કે એ માટીમાંથી એબ્ઝોર્બ કરે છે. તો આ જે હું જે વાત કરું છું કે જમીનની ફળદ્રુપતા, જમીનની જે અંદરનું જે ન્યુટ્રિશન છે અલ્ટિમેટલી આખી ફૂડ સાયકલમાં માનવ સુધી આવે છે. એટલે ફૂડની વિવિધતા જો હોય તો માણસ વધારે હેલ્ધી રહે. તો એમાં તમે જે કાચનાળની વાત કરી, કાચનાળ છે એ એવી વનસ્પતિ છે કે એના ફૂલ આ સિઝનમાં મોટેભાગે ડિસેમ્બર જાન્યુઆરીમાં એના ફૂલ આવે. એના ફૂલ છે એમાંથી ગુલકંદ બહુ સરસ રીતે બની શકે. તો આવી જેવી વાનગીઓ જો બનાવીએ ને જો આપણા ફૂડમાં જો લઈએ તો કેન્સર માટે બહુ સારું છે. એ આપણી જે આયુર્વેદની જે બુકો છે એની અંદર તો એ મેન્શન પણ છે કે કાચનાળના ફૂલ છે એનું ગુલકંદ અને એનું શરબત એ બંને ઉપયોગી છે. તો એ અમારા એક બેન એ સ્પર્ધામાં એ ગુલકંદ માંથી વાનગી બનાવીને લઈને આવેલા. એવી જ રીતે હું તમને કહું કે આપણે ત્યાં કુંવરપાઠુંમાંથી આપણી સ્કિનની પ્રોડક્ટ બહુ બધી બને છે, માર્કેટમાં બહુ બધી છે, પણ કુંવરપાઠાના ફૂલનું શાક આપણે નથી કોઈ દાડો ખાતા અથવા બજારમાં નથી વેચાતું. તો એ કુંવરપાઠાના ફૂલનું શાક પણ આ વખતના સાત્વિકમાં હતું. તો એ જ રીતે બહુ બધી એવી વનસ્પતિઓ છે, જેમ કે આપણે સરગવાની શીંગ તો આપણે બધા ખાઈએ છીએ, બજારમાં વેચાય છે, પણ સરગવાના પાન છે એ બજારમાં વેચાતા નથી, સરગવાના ફૂલ છે બજારમાં વેચાતા નથી. તો અમે લોકો જે અમારી કોશિશ એ છે કે જે બજારમાં વેચાતું નથી અથવા બજારમાં સ્ટ્રગલ કરે છે પણ એ આરોગ્ય માટે જરૂરી છે, તો એને પણ એક પ્લેટફોર્મ મળે. બરાબર. એટલે સાત્વિકમાં બહુ બધી આ પ્રકારની અપ્રચલિત જે વનસ્પતિઓ છે એને પણ અમે પ્લેટફોર્મ આપીએ છીએ. અને હવે તો દર રવિવારે અમદાવાદમાં આપણે 4 જગ્યાએ ખેડૂત હાટ કરીએ છીએ. દર રવિવારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનો હાટ કરીએ છીએ. અને એમાં આ બધી વનસ્પતિઓ પણ એમાં ખેડૂતો લઈને આવે છે. મેં કીધું એમ સરગવાના પાન ને ફૂલ ને ભીંડીનો શરબત ને ફીંડલાનું જ્યુસ દર રવિવારે અમદાવાદમાં આવે છે. તો આ પ્રકારની જે વસ્તુઓ જે આખા રાજ્યભરમાંથી ખેડૂતો યસ એમાં લગભગ 50 ખેડૂતો દર રવિવારે અમદાવાદમાં આવે છે. અને તમને નવી લાગશે કે અમદાવાદમાંથી લગભગ 5000 કસ્ટમર નિયમિત દર રવિવારે ખરીદી કરે શાકભાજીની. અને બધા ખેડૂતો એ વેરીફાઈડ ખેડૂતો છે કે જેમના ખેતર સૃષ્ટિ સંસ્થાએ પ્રમાણિત કર્યા છે. 40 ઇન્ડિકેટરથી અમે લોકો વેરીફાઈ કરીએ છીએ ખેતરોને. જેમ કે એમના ખેતરમાં સિઝનલ નિંદામણ કયા કયા છે, એમના ખેતરમાં અરસિયા છે કે નહીં, કરોડિયા છે કે નહીં, ગરોરી છે કે નહીં, કીડી મકોડા છે કે નહીં, રીંગણ વાયા હોય તેમાં ડુંખની ઈયળ છે કે નહીં, ખેતરને શેઢે પારે લીલી વનસ્પતિ છે કે નહીં, એને પિયત માટે શું કર્યું, પોષણ માટે શું કર્યું, પાક સંરક્ષણ માટે શું કર્યું. તેના અલગ અલગ આખું ફોર્મેટ છે. 40 ઇન્ડિકેટરથી અમે વેરીફાઈ કરીએ છીએ કે આ ઓર્ગેનિક કહેવાય કે નહીં. અને ઓર્ગેનિક જે 3 વર્ષથી કરતા હોય એવા જ ખેડૂતોને રવિવારે ખેડૂત હાટમાં અમે ઇન્વાઇટ કરીએ છીએ. એ જ ખેડૂતો ત્યાં વેચે છે. અહીંયા કોઈ ટ્રેડરને અમે ત્યાં સ્થાન આપતા નથી, માત્ર સીધા ખેડૂતો વેચે અને ગ્રાહકો, એ બંનેને પ્લેટફોર્મ આપવાનું કામ એ સૃષ્ટિ સંસ્થાએ છેલ્લા 3 વર્ષથી, મૂળ તો કોરોના સમયે અમે શરૂ કરેલું. અને મૂળ આશય એ હતો કે કોરોનામાં જ્યારે ફૂડ આખી જે સપ્લાય ચેન છે બ્રેક થઈ ત્યારે અમારા ખેડૂતો કહેતા હતા કે સાહેબ અમારા ખેતરનું સીધું તમને પહોંચાડીએ સૃષ્ટિના સ્ટાફ માટે. ત્યારે અમને થયું કે અમને તો ઠીક છે, પણ બીજા મારું અમદાવાદમાં એક કિચન ગાર્ડનનું ગ્રુપ ચાલે છે વોટ્સએપમાં, એમાં અમે લખ્યું કે ભાઈ ખેડૂતો આ રીતે થોડી શાકભાજી અહીંયા મૂકી ગયા છે, જેને જોઈતી હોય લઈ જાય. અને
તમે માનશો નહીં કે ખેડૂતો મૂકીને ગયા વિધિન અડધા કલાકમાં બધું પૂરું થઈ જાય. બરાબર અને એમાંથી ખેડૂત હાટ શરૂ થયું. ખેડૂત હાટ કરવા માટે નહોતું કર્યું, કોરોના સમયે જે પરિસ્થિતિ હતી એમાંથી એક પ્રયોગ કરવા ગયા અને એમાંથી એક ખેડૂત હાટ શરૂ થયું. હવે ધીરે ધીરે એનું આખું સ્ટ્રક્ચર અમે લોકોએ બનાવ્યું છે, વેરિફિકેશનનું આખું સ્ટ્રક્ચર બનાવ્યું છે. એવી સંસ્થાઓમાં અમે ખેડૂત હાટ કરીએ છીએ કે જ્યાં રવિવારે એમના પ્રાંગણ ખાલી હોય. ઓહો. જેમ કે નવજીવન છે તેનું પ્રાંગણ રવિવારે ખાલી હોય, સોલા ભાગવત છે તેનું પ્રાંગણ ખાલી હોય. અમે લોકોએ હમણાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી છારોડીમાં શરૂ કર્યું હતું, રવિવારે એમનું પ્રાંગણ પણ ખાલી હોય. બરાબર છે. વલ્લભ વિદ્યાનગરમાં એસપી યુનિવર્સિટી છે તો એની ભાઈકાકા લાઇબ્રેરીનું પ્રાંગણ રવિવારે ખાલી હોય. તો અમે આ પ્રકારના જે ખાલી પ્રાંગણ હોય એમાં દર રવિવારે અમે લોકોએ શરૂ કર્યું છે. ખેડૂતોને ત્યાં બોલાવીએ છીએ અને ગ્રાહકોનું અવેરનેસનું કામો પણ કરીએ છીએ અને સીધું પ્રાકૃતિક ઝેરમુક્ત શાકભાજી એ ગ્રાહકો સુધી પહોંચે એના માટેનું એક પ્લેટફોર્મ અમે લોકો પ્રોવાઈડ કરીએ છીએ. દર રવિવારે લગભગ 10 લાખ રૂપિયાની શાકભાજી એ ખેડૂતો વેચે છે. વાહ. તો શ્રોતા મિત્રો, આજે તો તમને ખૂબ સરસ બધાની માહિતી મળી હશે અને આ બધી માહિતી છે કદાચ તમે પહેલીવાર આકાશવાણીના માધ્યમ ઉપરથી સાંભળી રહ્યા છો, કારણ કે તમે ફક્ત સાત્વિક ફૂડ ફેસ્ટિવલમાં ગયા હશો, ત્યાં ચાખ્યું હશે, પણ એની પાછળ કેટલી બધી કથાઓ સ્ટોરીઓ જોડાયેલી છે અને ખાસ તો સૃષ્ટિ આ સાત્વિક સિવાય બીજું શું શું કરે છે, જેમ કે શોધયાત્રાની વાત આવી, શતાયુ દાદીમાની વાત આવી અને પ્રાકૃતિક ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે એને વેરીફાઈડ કરવા માટે કેટલું મોટું કાર્ય થઈ રહ્યું છે. રમેશભાઈ, આજે આપ ખૂબ બિઝી હતા છતાં પણ સમય કાઢી અને આપ આકાશવાણીમાં આવ્યા, અમારા શ્રોતા મિત્રોને આટલી સરસ મજાની માહિતી આપી તે માટે આકાશવાણી વતી આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ મોહનભાઈ, થેન્ક યુ. આપ હમણાં જ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ આજના અતિથિ. આ કાર્યક્રમમાં આજે આપે સૃષ્ટિ સંસ્થાના સંયોજક રમેશ પટેલની મૌલિન મુનશીએ લીધેલી મુલાકાત સાંભળી. કાર્યક્રમનું પ્રસારણ 96.7 FM આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.